નમસ્કાર દર્શક મિત્રો, જનરલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 25 લાખ ઉપરાંતનો ગેરકાયદેસર વિદેશી દારૂ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ। આગામી ગણપતિ ઉત્સવ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અલગ અલગ જગ્યાએ જરૂરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાહન ચેકિંગ કરાતું હોય છે। રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન CRB વનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર LCB તથા LCB ટીમ જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહિબિશન અંગેના પ્રવૃત્તિ અટકાવવા સારું પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન LCB ટીમના પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ કરણસિંહ નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક અશોક લેલન ટ્રક નંબર GJ03BZ 0395માં પ્લાસ્ટિકના કેરેટની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને હાલમાં આ ટ્રક જરોદ પસાર કરી વડોદરા તરફ જાય છે। તે બાતમી હકીકત આધારે LCBની ટીમ જરોદ પોલીસ સ્ટેશનના હદમાં આમલેરા પાસે આવેલ GBના ગેટ પાસે આવી ઉપરોક્ત ટ્રકની વોચમાં રહેલ દરમિયાન બાતમીની ટ્રક બનેરા તરફથી GB તરફ આવતી જણાતા તેને રોકી સાઈડમાં લેવડાવી ટ્રકમાં એક ડ્રાઈવર ઈસમ હાજર હોય જેનું નામ પૂછતા નરસિંગારામ ભીખારામ પિંડેલ જાટ બાડમેર રાજસ્થાનનો રહેવાસી હોવાનું જણાવેલ, જેને સાથે રાખી ટ્રકના પાછળના ભાગે તપાસ કરતા તાડપત્રી બાંધેલ હોય જે ખોલી અંદર તપાસ કરતા પ્લાસ્ટિકના કેરેટની પાછળ ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ ભરેલ મળી આવેલ, જે બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માળખાવાળી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ પેટી નંગ 496, કુલ બોટલ 11,652, તેની કુલ કિંમત 25,08,000 રોહી મુદ્દામાલ કબજે કર્યો હતો। પકડાયેલ ઈસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જરોદ પોલીસ સ્ટેશનના પ્રોહી ગણનાપાત્ર કેસમાં રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર પંકજ વસાવા સાથે જનરલ ન્યૂઝ વાઘોડિયા।